ઓમ શાંતિ. શ્રાદ્ધ. શું ખરેખર આપણા પિતૃઓ સુધી પહોંચે છે ખરું? શું પિતૃઓ આપણા પર નારાજ થાય છે? પિતૃઓ ક્યારે શ્રાપ આપે છે? પિતૃઓના આશીર્વાદ આપણને કેવી રીતે મળે છે એના વિશે આપણે જોઈએ. શ્રાદ્ધ શબ્દનો અર્થ થાય છે શ્રદ્ધાપૂર્વક કરેલું કાર્ય. તો શ્રાદ્ધમાં પિતૃઓના આશીર્વાદ કેવી રીતે મળે? અને આ શ્રાદ્ધ 16 દિવસનું મહત્વ એ વિશેષ ગણપતિ દાદાના વિસર્જન પછીના બીજા દિવસથી અને નવરાત્રિ પહેલાંના 16 દિવસ શ્રાદ્ધ કરવામાં આવે છે. અને એમાંય આપણે લોકો જોઈએ કે ગણપતિ દાદાના વિસર્જન પછી શા માટે? તો તમે જુઓ કે ગણપતિ દાદા એમના ભાઈ શ્રી કાર્તિકેય એ બંનેને જ્યારે કહ્યું કે ભાઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે, તો કાર્તિકેય તો એમનું વાહન લઈને ઉપડી ગયા. જ્યારે ગણપતિ દાદાએ શું કર્યું? એમના માતા પિતાની પ્રદક્ષિણા કરી કે મારા માતા પિતા જ મારી દુનિયા છે. બધા જ તીર્થ એ મારા માતા પિતાના ચરણોમાં સમાયેલા છે. તો ગણપતિ દાદાએ વિશેષ પિતૃઓનું માન સન્માન કેવી રીતે જાળવવું, એમના કેવી રીતે આશીર્વાદ લેવા અને બહુ હૃદયપૂર્વક કરવાથી, એમને હૃદયપૂર્વક માન સન્માન આપવાથી આપણને કેવી રીતે સદૈવ આપણા ઉપર પિતૃઓના આશીર્વાદ રહે છે એ બતાવ્યું છે. વાત શાસ્ત્રોમાં બતાવેલી છે કે જ્યારે કુંતી માતા પુત્ર કરણ શરીર છોડ્યા બાદ જ્યારે સ્વર્ગમાં ગયા, ત્યારે બીજા બધાને તો થાળીની અંદર 56 ભોગ પીરસાતા હતા. જ્યારે કર્ણની થાળીમાં તો સોનું, હીરા, મોતી, માણેક મૂકવામાં આવતું હતું. એટલે એમણે ઇન્દ્રદેવને પ્રશ્ન કર્યો કે ઇન્દ્રદેવ આવું કેમ? તો કે તમે જે જીવન પર્યત કર્યું છે એ તમને રિટર્ન મળી રહ્યું છે અને તમે તમારા પૂર્વજો માટે કશું જ કર્યું નથી, પિતૃઓ માટે. તો એમણે એમ કહ્યું કે મને મારા પૂર્વજો વિશેની કંઈ જ માહિતી કે જાણકારી હતી નહીં, તો હું કેવી રીતે કરું? ઓકે, તો આનું પ્રાયશ્ચિત શું? તો ઇન્દ્રદેવે કહ્યું કે તમે નીચે જાઓ 16 દિવસ અને તમારા પૂર્વજો માટે અને પૂર્વજો નિમિત્તે જેટલું દાન પુણ્ય થાય એ કરો. તમારા પૂર્વજો નિમિત્તે જેટલી સેવા થાય એટલી કરો. તો કે સારું. 16 દિવસ પૂરા કરીને આવે છે. પછી એમને 56 પ્રકારના ભોગ સ્વર્ગની અંદર પ્રાપ્ત થાય છે. અને એના ઉપરથી આપણે જોઈએ કે શ્રાદ્ધના દિવસોની અંદર પણ વિશેષ પૂર્વજો માટે એમ કહેવાય કે આ શુભ દિવસો કે વિશેષ પૂર્વજોના આશીર્વાદ લેવા માટે, અને કે શ્રાદ્ધ શું કરવાથી પિતૃઓ સુધી પહોંચે છે? તો કહેવામાં આવે છે કે આમ તમે કોઈને ખાવાનું કહેશો ને તો એ નહીં લે, પણ જ્યારે તમે પ્રસાદ આપો છો તો ક્યારે પણ કોઈ અનાદર કરતું નથી. પ્રસાદ તો હંમેશા લઈ લેતા હોય છે. તો જે દિવસે વિશેષ શ્રાદ્ધના દિવસોની અંદર સવારે શક્ય એટલું પવિત્ર સ્વચ્છ રહી અને આપણે માર્કેટથી ન મંગાવીને ઘરે જ જાતે બનાવીએ. શીરો, પૂરી, ખીર જે પણ આપણામાં થતું હોય દરેકની અંદર વિધિ પ્રમાણે જે રીત હોય એ પ્રમાણે બનાવીએ અને પહેલાં ભગવાનને અર્પણ કરીએ. ડાયરેક્ટ કાગવાસ તરીકે આપણે છત પર નાખવા ન જોઈએ, કારણ કે જીવતા જીવ જો આપણને કોઈએ કાગડો કીધું હોય તો આપણો સામે રિપ્લાય કેવો હોય, રિસ્પોન્સ કેવો હોય એમને? તો ગયા પછી આપણે પિતૃઓને કેવી રીતે કહીએ કે ભાઈ તો એમને આ ટાઇટલ ના આપી શકાય. પણ આ વરસાદની સિઝન હોય છે તો એ સમયે પશુ પક્ષીઓને, ગાયને, કૂતરાને અને પક્ષીઓને ખવડાવવાથી આપણને એના વિશેષ આશીર્વાદ, દુઆઓ આપણને પ્રાપ્ત થતી હોય છે. એટલે કાગવાસ આમ તો સ્પેશિયલ આપણે કરવાના નહોતા, પણ આ બને આપણે આટલું પુણ્ય કરીએ એના માટે દરેક વસ્તુ એક બનેલી છે અને દરેકની પાછળ કંઈક ને કંઈક લોજિક છે જેને આપણે સમજીએ. અને બીજું ખાસ કે જાતે બનાવીને પરિવારના દરેક સભ્ય સાથે મળીને એ દિવસે એટલીસ્ટ
ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ અને જ્યારે ભગવાનને પ્રસાદ લાગતો હોય ત્યારે બધા સાથે મળીએ પિતૃઓ સુધી પહોંચાડવા માટેની આ રીત છે. કેમ કે ઘરમાં બધા ભેગા મળીને રહેતા હોય તો આપણા બેઠેલા જે વડવાઓ છે કેટલા ખુશ થાય ના વડીલો જે છે ઘરમાં મા બાપ છે બધા ખુશ થાય કે જો બધા ફેમિલી આખું પ્રેમથી હળી મળીને રહે છે. અને શ્રાદ્ધના દિવસોમાં ઘરમાં જરાય કકડાટ નહીં, શાંતિવાળું જીવન હોવું જોઈએ તો જ મા બાપના આશીર્વાદ મળે છે આપણને. કેમ કે કકડાટ હોય તો ગમે, કોઈને પણ ના ગમે, આપણને પણ ના ગમે, તો આપણા માતા પિતાને ગમે, એના બાળકો લડતા હોય તો જરાય ના ગમે. એટલે આપણે વિશેષ એ દિવસોમાં શાંતિ રાખીએ, પ્રેમથી રહીએ. જેટલી માના ઈશ્વરનું ધ્યાન, પૂજા અર્ચના તો ભગવાનને ભોગ અર્પણ કરી અને પછી આપણે ગાયને, કૂતરાને અને કાગવાસ માટે આપણે ત્યાં મૂકીએ, એમને ખવડાવીએ તો એમના પણ આશીર્વાદ મળશે. બીજું કે આ દાન જે કર્યું એ કોના નિમિત્તે કર્યું? સ્પેશિયલી તો આપણે કરવાના નહોતા, તો કોના નિમિત્તે કર્યું છે? આપણે પિતૃ નિમિત્તે. તો પિતૃ નિમિત્તે કરીએ છીએ તો પરમાત્માને જ્યારે પ્રસાદ અર્પણ કરીએ છીએ ત્યારે પરમાત્મા એક જ કે જ્યાં પણ આત્માઓ હોય ત્યાં, કારણ કે આ જન્મ મરણનું ચક્ર ચાલે છે તો એમણે ક્યાંક ને ક્યાંક તો જન્મ લીધો હોય તો એમના સુધી માના એને અર્પણ કરે છે, એમના સુધી પહોંચાડે છે ભાવના, આપણી જે શ્રદ્ધા ભાવના છે. અને એમ કહેવાય કે આપણે એમના નિમિત્તે કરીએ છીએ તો એ દુઆઓ, એ પુણ્ય કોના ખાતામાં જમા થાય છે? જેના નિમિત્તે કર્યું હોય એના ખાતામાં. તો એમને કોઈ વિઘન આવ્યું હોય, કોઈ એવું કાર્ય અટકેલું હોય તો એ દુઆ અને પુણ્યનું પલ્લું ભારે થાય તો એમનું કાર્ય પણ થઈ જશે, એમનું વિઘન પણ દૂર થઈ જશે. અને જ્યારે એમનું વિઘન દૂર થઈ જાય છે તો નેચરલ હૃદયથી એમના આશીર્વાદ, એમના બ્લેસિંગ્સ આપણને મળે છે. કેમ કે આપણે એમના નિમિત્તે કર્યું છે તો 100% એમના આશીર્વાદ મળે છે. તો આ એક લોજિક છે, કેમ કે આપણે એમના નિમિત્તે કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે આપણે કહીએ કે પિતૃ નારાજ થાય. પિતૃ ક્યારે પણ નારાજ નહીં થતા. કંઈ ઘરમાં વારે વારે કંઈ થતું હોય ને તો આપણે શું કહીએ કે ભાઈ પિતૃ નડે છે. પિતૃ ક્યારેય જીવતા જીવ નથી નડ્યા તો ગયા પછી તો કેવી રીતે નડે આપણને? અને એમાં કે મા બાપ કે પિતૃઓ આપણને ક્યારે પણ નડતા નથી. તો નડે છે તો શું નડે છે આપણને? આપણા કર્મો નડે છે. તો આપણા કર્મો ખાલી શ્રાદ્ધ પૂરતા જ નહીં, ઓલવેઝ હોલ ટાઈમ, હોલ લાઈફ આપણા કર્મો એવા શ્રેષ્ઠ હોવા જોઈએ. પિતૃ ઓલવેઝ આપણને આશીર્વાદ આપે છે. એક વાત બતાવું કે એક દીકરાએ એના પિતાને પ્રોપર્ટી માટે મારી નાખ્યા. જેવો એ ઉમરાની બહાર નીકળ્યો, એને ઠેસ વાગીને પડ્યો તો સૂક્ષ્મમાં એના પપ્પાનો અવાજ એને સંભળાયો, બેટા વાગ્યું તો નથી ને? તો ગયા પછી બી એના પપ્પા એની ચિંતા કરે છે, એવું એને ભાવ થયો, એને મહેસૂસ થયું એવું. તો કેવી રીતે પિતૃ નડે આપણને? પણ એમના જીવતા જીવ આપણે એમને જે તકલીફ આપી હોય, જાણતા અજાણતા દુઃખ આપ્યું હોય, તો જે આપણા કર્મો છે ને એ આપણા કર્મો નડે છે. પિતૃ ક્યારેય નડતા નથી. પિતૃ ક્યારે પણ નારાજ થતા નથી. શ્રદ્ધા ભાવથી. એટલે આપણે જ્યારે પ્રાર્થના કરવા ભગવાનને જ્યારે પ્રસાદ અર્પણ કરીએ છીએ બનાવેલો ઘરના બધા સભ્ય ભેગા મળીને, તો આપણે વિશેષ એ પિતૃ નિમિત્તે પરમાત્માને અરજ કરીએ કે જ્યાં પણ હોય ત્યાં બહુ સુખી રહે, ખુશ રહે, તંદુરસ્ત રહે, તન મન ધન જન ચારેય પ્રકારનું સુખ એમને પ્રાપ્ત થાય. અને હે પરમાત્મા, એ તમારા માર્ગ ઉપર ચાલે, સતમાર્ગ ઉપર ચાલે અને સદાય તમારા આશીર્વાદ એમના ઉપર રાખજો. તો આપણે એમના માટે જે શુભ ભાવ મોકલ્યો છે, આપણા હૃદયની શુદ્ધ ભાવનાઓ એમના માટે મોકલી છે, તો રિટર્નની અંદર એમના પણ આપણને એ જ બ્લેસિંગ પાછા મળતા હોય છે. આ દિવસો દરમિયાન વિશેષ પિતૃ નિમિત્તે જે દાન પુણ્ય કરીએ છીએ તો કોને ખવડાવીએ આપણે? કે જે ખરેખર જેને જરૂરિયાત છે, જે લોકો બિસ્કિટ ખાઈને પેટ ભરતા હોય છે. ને ઘણા એવા જોયા છે, ઘણા તમે એ જોજો કચરાના ડબ્બામાંથી પણ બિચારા રેલવેમાં કે રેલવે સ્ટેશન કે એવી રીતે ઘણી જગ્યાએ એવા જોયા હોય છે, ખાતા હોય છે. તો જેને ખરેખર જરૂરિયાત છે એમને આપણે આ 16 દિવસમાં જ્યારે આપણને એમ થાય કે આપણી અનુકૂળતા છે ત્યારે આપણે એમને ખવડાવીએ. અને એ કોના નિમિત્તે? આપણે આપણા પિતૃ નિમિત્તે કરીએ છીએ. તો એ બેલેન્સ પણ કોના ખાતામાં જમા થાય છે? એમના ખાતાની અંદર જમા થાય છે. કે ગણપતિ દાદાએ જે બતાવ્યું કે આપણા મા બાપનું રિસ્પેક્ટ, કેમ કે તમે વિચારો કે આપણા મા બાપે આપણને મોટા કર્યા છે, તો જેમાં આપણા બાળકો પણ હોય તો જ્યારે બાળક ખાતું ના હોય ત્યારે
મમ્મી કે પપ્પા શું કરે, પાછળ દોડી દોડીને ખવડાવતા હોય છે ને કે ભાઈ મારું બાળક ભૂખ્યું ના રહે. અને જો એક દિવસ ના ખાધું હોય ને તો એ મમ્મી પપ્પાને એટલી બધી ચિંતા થઈ જાય, દવા આ તે, એમની પાસે ને પાસે ઊભા રહે. 10 વાર આપણે બોલાવીએ, 10 વાર ઊભા થશે પાણી આપવા માટે. તબિયત નહીં સારી હોય, ઘણી માતાઓને એવી પણ જોઈ છે કે એમને હોસ્પિટલમાં જઈને બોટલ ચડાવવાની હોય, ઘરે આવ્યા પછી તરત એમનું બાળક ભૂખ્યું ના રહે એના માટે એ લોકો રસોઈ કરતા હોય છે, હે ને. અને જ્યારે પેલા મા બાપ જ્યારે પથારીવશ થાય ત્યારે, બધાના તો નથી થતા પણ, અને કોઈ આપણા આધારે જ્યારે થાય છે, જો એને સમય પર પાણી, ચા કે ખાવાનું માંગ્યું હોય ને તો તરત આપણે એમને સંભળાઈ દઈએ છીએ. પડ્યા આમને કેમની ભૂખ લાગે છે, વારે વારે બોલાય કરે છે, પરેશાન કરે છે. બચપનમાં આપણે એમને કેટલા હેરાન કર્યા હતા, તો પણ હસતા મુખે, એટલું ખુશી ઉપરથી આનંદથી. અને સહેજ આપણને તકલીફ થાય તો તરત જ આપણી કેટલી બધી કેર કરતા હતા. તો જ્યારે એ મા બાપ આપણા આધારે હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે પથારીવશ હોય અને આપણા પર ડિપેન્ડેડ હોય, ત્યારે આપણે એની જે દિલથી સેવા કરીએ છીએ એ જીવતા જીવ આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ. અને એમાંય આપણે જોઈએ કે ઘણીવાર એવું થતું હોય છે કે ભાઈ ફલાણા ગયા ને એમના ઘરમાં ગયા, એ ગયા ને એટલે એમના ગયા પછી ઘરની ચડતી થઈ. એવું નહોતું કે હતા એટલે એમના પગલાં ખરાબ હતા, નો. પણ એમને જીવતા જીવ આપણે એમની જે સેવા કરી છે અને એને જે હાશ કરાવી છે, જે તૃપ્તિ કરાવી છે, એ જ આપણા માટે આશીર્વાદ બની જાય છે. તો એમના ગયા પછી એમના આશીર્વાદના કારણે આપણી જીવનમાં ચડતી થતી હોય છે. એટલે આપણા પૂર્વજોના આશીર્વાદ આપણને ખૂબ જ આગળ વધારે છે અને ત્યારબાદ આપણે આપણા વિઘ્નોને પણ દૂર કરી નાખે છે. શું કરતા હોય છે, પેરેન્ટ્સને વહેંચી દઈએ છીએ. જે સમય એને એમના પોતરા ધોતરાઓ સાથે રમવાનું કે આનંદ કરવાનો સમય હોય, અથવા તો મા બાપ બાળકને સ્પેશિયલ ટાઈમ આપતા હતા, ત્યારે એમના બાળકો પણ મોટા થાય ત્યારે મા બાપની પાસે એટલીસ્ટ વધારે નહીં તો 10 મિનિટ 24 કલાકમાંથી બેસે ને તો એ એમના જીવનનો થાક ઉતરી જતો હોય છે. અને વૃદ્ધાશ્રમમાં પણ અમે લોકો સેવામાં જઈએ તો જોઈએ છીએ કે એ લોકો એક સિસ્ટમેટિક જીવન જીવતા હોય છે ને. જેમ બાળકને હોસ્ટેલમાં મૂક્યું હોય ને ગમતું ના હોય અને છતાંય રહેવું પડતું હોય, એમ મા બાપને બિચારાને રમવા જવું પડતું હોય છે. તો ત્યાં જઈને પણ એક વખત ચક્કર મારી આવીએ આપણે, ત્યારે આપણને ખબર પડે. ઘણા એમ કહેતા હોય એમના કર્મોના કારણે એમને વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું, એમના સ્વભાવના કારણે. બચપનમાં આપણો સ્વભાવ કેવો હતો એ આપણને ખબર છે અને મા બાપને ખબર છે, હે ને. છતાં પણ આપણને એમણે મોટા કર્યા બહુ પ્રેમથી, અને છતાં આપણી હર ઘડી હર પલ કેર કરી, હર ઘડી હર પલ આપણા માટે દુઆઓ, આશીર્વાદ, બ્લેસિંગ જ આપણને આપ્યા છે. અને મોટા થયા પછી આપણે આપણા સ્વભાવમાં પરિવર્તન કરીને આપણે જીવતા જીવ આપણા પિતૃઓના આશીર્વાદ લઈએ કે ઓલવેઝ આપણને બધાના આશીર્વાદ, બધાના બ્લેસિંગ મળે. કે ગમે એટલા રૂપિયા હોય ને, કરોડો રૂપિયા હોય, ગમે એટલી સુખ સુવિધાઓ હોય, ગમે એટલા લોકો હોય આપણી સાથે, પણ જો પુણ્ય નહીં હોય ને, દુઆઓનું ખાતું જમા નહીં હોય ને, તો દુઆ વગર તો દવા પણ અસર કરતી નથી. રૂપિયા લોકો ખર્ચી નાખશે, સેવા કરી લેશે, પણ પીડાને કોઈ ખરીદી શકતું નથી. તો આપણા જીવનની અંદર આ શ્રાદ્ધના દિવસો, પિતૃઓના આશીર્વાદ પુણ્ય જમા કરીને કેવી રીતે લેવા એ આપણને શીખવાડે છે. ખાસ તો આપણે આ શ્રાદ્ધમાં વિશેષ આ વસ્તુનું ધ્યાન રાખીએ કે સ્વચ્છતાથી જાતે બનાવીને પરમાત્માને પ્રસાદ અર્પણ કરી અને આપણે કાગવાસ, ગાય માતાને ખવડાવવાનું અને કૂતરાઓને ખવડાવવાનું કે પશુ પક્ષીઓને ખવડાવવાનું કે જરૂરિયાતમંદ લોકોને ખવડાવીએ. અને વિશેષ પ્રસાદ અર્પણ કરતી વખતે જાણતા અજાણતા થયેલ કર્મ માટે માફી પણ માંગી લઈએ અને એમના માટે વિશેષ પ્રાર્થના પણ કરી લઈએ. આટલી વાતોનું ધ્યાન રાખીએ તો સૂક્ષ્મમાં આપણા તરફથી જે ગયું છે એ જ વસ્તુ આપણને 10 ગણું રિટર્ન મળતું હોય છે. એટલે પિતૃ ક્યારે પણ નારાજ થતા નથી. તો શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરીએ છીએ બધા સાથે મળીને, પરિવારના સભ્યો, ત્યારે 100% એમના સુધી પહોંચે છે અને એમના આશીર્વાદ પણ મળે છે. ઓમ શાંતિ.